ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શીખીને આવ્યા, તદુપરાંત એની ઉપરના દાખલા અને બોરના પરમાણ્વીય નમૂનાની મર્યાદા જોઈ. એના પછી આ લેક્ચરમાં આપણે કક્ષા અને કક્ષક વચ્ચેનો તફાવત તથા મુખ્યત્વે ચાર ક્વોન્ટમ આંક વિશેનો આપણે અભ્યાસ કરીશું. આમ જોવા જઈએ તો આ ચાર ક્વોન્ટમ આંક એટલા માટે ઇમ્પોર્ટન્ટ કે એના ઉપરના નાના નાના ક્વેશ્ચન JEE અને નીટમાં પણ પૂછાતા હોય છે અને સમજવા જેવો ટૉપિક છે. એટલે હવેના કોઈ બી લેક્ચર, આ અને આના પછીનો બી એક લેક્ચર જે મોસ્ટ IMP છે, એવા જ પ્રશ્નોનો આપણે ચર્ચા કરીશું. તો જોઈએ આપણે સૌથી પહેલાં કક્ષા અને કક્ષક વચ્ચેનો તફાવત. કક્ષા માટે એવું કીધું કે પરમાણુના કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર સમતલીય માર્ગ કે જેમાં ઇલેક્ટ્રોન શું કરે, પરિભ્રમણ કરે છે, એને કક્ષા કહેવાય. એટલે જે વર્તુળાકાર માર્ગની આજુબાજુ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે એને કક્ષા કહેવાય. અને કક્ષક એટલે કે કેન્દ્રની આસપાસનો જે ભાગ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધુ હોય એને કક્ષક કહેવાય. રાઈટ? એટલે વર્તુળાકાર માર્ગ કે જેની ઉપર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે એને કક્ષા કહેવાય, અને જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધારે હોય એને કક્ષક કહેવાય. બીજું, કક્ષાની મદદથી આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન, એની ઉર્જા અને એનું કેન્દ્રથી અંતર શોધી શકાય. શું શોધી શકાય? તો કે ઇલેક્ટ્રોનનું સ્થાન, ઉર્જા અને કેન્દ્રથી અંતર. જ્યારે કક્ષક એ શું બતાવે છે? તો કે ફક્ત અને ફક્ત ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જ દર્શાવે છે. ઓકે, ત્રીજો મુદ્દો જોઈએ. કક્ષા એ ઇલેક્ટ્રોનની મુખ્ય શક્તિ સપાટી છે, જ્યારે કક્ષક એ ઇલેક્ટ્રોનની ગૌણ શક્તિ સપાટી છે. ચોથા મુદ્દાની અંદર આપણે વાત કરીએ તો કક્ષાને n વડે દર્શાવાય, મુખ્ય ક્વોન્ટમાંક, જ્યારે કક્ષકને L એટલે કે ગૌણ ક્વોન્ટમાંક વડે દર્શાવાય છે. કક્ષાઓને K, L, M, N વગેરે સંજ્ઞાઓથી દર્શાવાય, જ્યારે કક્ષકોને SP, DF સંજ્ઞાઓથી દર્શાવવામાં આવે છે. આજે છેલ્લા 2 પોઈન્ટ જોયા આપણે, મુખ્ય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંક તથા KLMN અને SPDF, એ હવેના પછીના ટોપિકમાં જ આપણે ચર્ચા કરીશું. તેમાંના 2 ક્વોન્ટમાંકનો અભ્યાસ આપણે સૌથી પહેલાં કરીએ. એક તો મુખ્ય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંક. તો જોઈએ આપણે મુખ્ય ક્વોન્ટમાંક. તો કે મુખ્ય ક્વોન્ટમાંક વિશે માહિતી આપો અને ઉદાહરણ આપો. તો એવું છે, 1 by 1 પોઈન્ટ સારી રીતે તમને મેં ટુકડોના સ્વરૂપમાં બી આપ્યા છે, પૂછાય બી ખરા, એટલે એ બી ધ્યાન રાખજો કે પહેલું મુખ્ય ક્વોન્ટમાંક 0 ના હોય. 0 સિવાયની બધી જ ધન પૂર્ણાંક હોય, અપૂર્ણાંક બી નહીં, પૂર્ણાંક હોય. એટલે 0 ના હોય. 1, 2, 3, 4 એવા કોઈ બી પૂર્ણાંક હોય. એટલે મુખ્ય ક્વોન્ટમાંકને 0 સિવાયની કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા જ દર્શાવે છે. નંબર 2, મુખ્ય ક્વોન્ટમાંકને n થી દર્શાવવામાં આવે છે. શેનાથી દર્શાવાય છે? n વડે. મુખ્ય ક્વોન્ટમાંકને n વડે દર્શાવાય છે. નંબર 3, તે મુખ્યત્વે કક્ષકનું કદ અને મહદઅંશે ઉર્જા નક્કી કરેલ છે. જેમ nનું મૂલ્ય વધે તેમ ઇલેક્ટ્રોનની શક્તિ પણ વધે. એટલે તે શું બતાવે છે? તો કે કક્ષકનું કદ અને ઉર્જા. એટલે કે જેમ જેમ n વધતા જાય
એમને એમ શું થતી જાય તો કે એની શક્તિ વધતી જાય. એના પછી એનના મૂલ્યના વધવા સાથે માન્ય કક્ષકોની સંખ્યા પણ વધે. એનનું મૂલ્ય વધે એમ કક્ષકોની સંખ્યા વધે. તો કે કઈ રીતે? તો કે એન બરાબર, જો અહીંયા આગળ આપ્યું છે, એનના મૂલ્ય સાથે કક્ષકોની સંખ્યા એન સ્ક્વેર થાય. એટલે કે જો એન બરાબર 1 હોય તો કક્ષકોની સંખ્યા 1 નો વર્ગ 1 જ થાય. એન બરાબર 2 હોય તો કક્ષકોની સંખ્યા 2 નો વર્ગ 4 થાય. એન બરાબર 3 હોય તો કક્ષકોની સંખ્યા 9 થાય. એટલે લખ્યું છે કે એનના મૂલ્ય સાથે કક્ષકોની સંખ્યા વધતી જાય છે. બીજું, એનનું મૂલ્ય કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું સાપેક્ષ અંતર દર્શાવે છે. એટલે કે જેમ એનનું મૂલ્ય વધુ તેમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી સાપેક્ષ અંતર વધુ. તો એ તો સમજી શકાય. ધારો કે આ કેન્દ્ર છે, બતાવું તમને. હવે આપણે પહેલી કક્ષાની વાત કરીએ તો પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન આ હોય તો એનું અંતર આટલું થયું. હવે હું બીજી કક્ષાની વાત કરું તો એમાં ઇલેક્ટ્રોન અહીંયા હોય તો એનું આટલું અંતર થયું. હવે જો હું ત્રીજી કક્ષાની વાત કરું, જો એમાં ઇલેક્ટ્રોન આટલું હોય તો એનું અંતર આટલું થયું. એટલે કે શું બતાવે છે? તો દેખાય જ છે આપણને, અંતર બતાવે છે કેન્દ્રથી. એના પછીનો મુદ્દો આપ્યો છે આપણને, આ ક્વોન્ટમ આંકને આધારે શક્તિ સ્તર એટલે કે કક્ષા નક્કી થઈ શકે. એટલે મેં તમને કીધું કક્ષાને કે, એલ, એમ, એન એના વડે દર્શાવાય. જેમ કે એન બરાબર 1 હોય તો કે કક્ષા પ્રથમ શક્તિ સ્તર, એન બરાબર 2 માટે એલ કક્ષા બીજો શક્તિ સ્તર, એન બરાબર 3 માટે ત્રીજો શક્તિ સ્તર એમ કક્ષા, અને એન બરાબર 4 માટે એન કક્ષા ચોથો શક્તિ સ્તર. તો આ મુખ્ય ક્વોન્ટમ આંક વિશેની માહિતી હતી. એક તો શૂન્ય સિવાયની કોઈ બી ધન પૂર્ણાંક હોય, મુખ્ય ક્વોન્ટમ આંકને એનથી દર્શાવાય. તે કદ અને ઉર્જા ધરાવે છે. જેમ એનનું મૂલ્ય વધુ તેમ ઇલેક્ટ્રોનની શક્તિ વધુ. એનનું મૂલ્ય વધે તો કક્ષકોની સંખ્યા વધે, એટલે કે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર બતાવે છે. જેમ એન વધે તેમ અંતર પણ વધે અને તેને કે એલએમએન વડે દર્શાવાય. ઓકે. એના ઉપયોગો: શક્તિનો ક્રમ જાણવા માટે, જે તે શક્તિ સ્તરમાં આવેલા કક્ષકોના પ્રકાર જાણવા માટે, ઉર્જા અહીંયા ગાડી છે, જો આપણે જોઈ કે આપણે એનાથી ઉર્જા જાણી શકીએ એટલે ઇલેક્ટ્રોનની કુલ શક્તિ જાણવી શકાય. એન સ્ક્વેર જે હમણાં જ જોયું મેં, હમણાં જ બતાવ્યું મેં, એમાંથી કુલ કક્ષકોની સંખ્યા નક્કી કરી શકાય. અને 2n² ઉપરથી તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરી શકાય. આ ધ્યાન રાખજો. કક્ષકોની સંખ્યા n², ઇલેક્ટ્રોનની સંખ્યા 2n². હું તમને એમ કહું n બરાબર 2 માટે, n બરાબર 2 માટે કક્ષકોની સંખ્યા, તો પહેલાં કક્ષકોની સંખ્યાનું સૂત્ર શું? તો કે n² એટલે શું આવે? 2² એટલે 4 આવે. હવે હું તમને કહું ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે 2n². 2n² એટલે 2 નો વર્ગ 4, એટલે ઇલેક્ટ્રોન કેટલા આવે? તો કે 8 ઇલેક્ટ્રોન આવે. તો આ તમને n બરાબર 2 માટે કક્ષકોની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકાય. હવે આ કેવી રીતે આવશે હું તમને એના પછીના ટોપિકમાં ચર્ચા કરીશ. એના માટે તમારે ગૌણ ક્વોન્ટમાંક L શીખવો પડે. તો આપણે હવે જોઈએ ગૌણ ક્વોન્ટમાંક L. એને આપણે કોણીય ક્વોન્ટમાંક પણ કહેવામાં આવે છે. કોણીય વેગમાન ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક L વડે માહિતી આપો. પહેલી વસ્તુ, કોણીય વેગમાન ક્વોન્ટમાંકને એઝીમ્યુથલ ક્વોન્ટમાંક અથવા તો ગૌણ ક્વોન્ટમાંક કહેવાય. ફરીથી શું કહેવાય? એઝીમ્યુથલ ક્વોન્ટમાંક. તેને L વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય છે? L વડે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ કોણીય ગતિ કરે છે અને આ ગતિને લીધે તે કોણીય વેગમાન ધરાવે છે તેમ કહેવાય.
જે કોણીય વેગમાન ક્વોન્ટમાંક એલ દ્વારા દર્શાવાય છે. તો શેના દ્વારા દર્શાવાય છે? એલ દ્વારા. ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનને કારણે રહેલી ગતિશક્તિનું મૂલ્ય ઇલેક્ટ્રોનની કુલ શક્તિ En દ્વારા મર્યાદિત હોવાથી એલના સ્વીકાર્ય મૂલ્યો એનના મૂલ્ય ઉપર આધાર રાખે છે. એટલે ખાલી આટલું ધ્યાન રાખો, એલનું મૂલ્ય એન ઉપર આધાર રાખે છે. કઈ રીતે? તો કે એનનું કોઈ બી મૂલ્ય હોય એના સાપેક્ષમાં એલનું મૂલ્ય 0થી n-1ની મર્યાદા સુધીમાં હોય. બરાબર છે? એટલે કે જો એલ શોધવું હોય તો એલ શોધવાનું સૂત્ર છે એલ બરાબર 0થી n-1 સુધીની સંખ્યા જોતા જઈએ. n બરાબર 1 હોય તો એલ શું થાય? તો કે n-1. n-1 એટલે 1 - 1 બરાબર 0, એટલે એલ બરાબર 0, એક જ મૂલ્ય. n બરાબર 2 હોય તો એનાથી એક ઓછો, 0 અને 1. n બરાબર 3 હોય તો 0, 1, 2, અને n બરાબર 4 હોય તો 0, 1, 2, 3. આમ 4 મૂલ્યો મળે. એટલે કે જેટલી એનની મૂલ્ય હોય એટલા કુલ એલના મૂલ્યો મળે, પણ એનાથી એક ઓછા સુધીનું. ક્લિયર? ખ્યાલ આવશે? તો આ જોઈ લેજો. n બરાબર 5 હોય તો એલના મૂલ્ય 5 મળે, પણ કયા કયા? 0, 1, 2, 3 અને 4. એટલે આ રીતે તમારે એલના મૂલ્યો શોધવાના. એનો ઉપયોગ એલના મૂલ્ય ઉપરથી એક તો કક્ષકનો આકાર નક્કી થાય, કયો આકાર ધરાવે છે. એ આકારની ચર્ચા આપણે પછી બી કરીશું. તો કે એલ બરાબર 0 માટે એસ કક્ષક આવે જે ગોળાકાર હોય. એલ બરાબર 1 માટે પી કક્ષક આવે જે ડમ્બેલ આકાર હોય. એલ બરાબર 2 માટે ડી કક્ષક આવે જે પણ ડમ્બેલ આકાર હોય. એલ બરાબર 3 માટે એફ કક્ષક આવે. તમારે આ 4 કક્ષકો ધ્યાનમાં લેવાની છે અને આના ઉપરથી આપણે એનું નામકરણ કરીશું. ધ્યાન રાખજો. એલ બરાબર 0 માટે એસ, એલ બરાબર 1 માટે પી, એલ બરાબર 2 માટે ડી, એલ બરાબર 3 માટે એફ, એલ બરાબર 4 માટે જી અને 5 માટે એચ. બરાબર? એટલે આ તમે 1 થી 4 માટે તો ધ્યાન રાખજો, એસપીડીએફ એનો ઉપયોગ બહુ જ થશે. હવે આપણે બીજું જોઈએ કે એનો ઉપયોગ શું? તો કે દરેક કોષ એક અથવા વધુ પેટાકોષ અથવા પેટાસ્તરની રચના કરે છે. એટલે કે મુખ્ય કોષમાં રહેલા પેટાકોષની સંખ્યા એનના મૂલ્ય જેટલી હોય છે. એટલે આપણે જોઈ શકીએ કે કીધું આપણે પેટાકોષની સંખ્યા n જેટલી જ હોય. જેમ કે n અને એલના અનુરૂપ પેટાકોષોને નીચે પ્રમાણે દર્શાવે. એક ઉદાહરણ આપ્યું છે. n બરાબર 1 માટે એલની કિંમત 0 જ મળે તો આપણે એને આ રીતે, હું તમને શું થયું તો કે હું તમને વેચી આપું એટલે તમને થોડો ખ્યાલ આવે. આ રીતે કરવાનું છે. બરાબર? એટલે તમે એનો સરળતાથી અભ્યાસ કરી શકો. જેમ કે અહીં તમને દર્શાવ્યું છે કે n બરાબર 1 માટે એલના એક જ મૂલ્ય આવે, n-1, એટલે 1 - 1 0. હવે કઈ રીતે લખ્યું જુઓ. આ જે પણ એનની કિંમત હોય ને એ આગળ લખી જ નાખવાની. 1 લખી જ નાખ્યું, અને 0 એટલે કઈ કક્ષક? એસ કક્ષક, એટલે 1s. ફરીથી એનની જે કિંમત હોય આગળ લખી જ નાખવાની, અને 0 એટલે એસ લખાય. હવે અહીંયા n બરાબર 2 લઈએ તો n બરાબર 2 માટે 0ની 2 કિંમત મળે. એક 0 બી મળે એલની અને 1 બી મળે, 0, 1. સૌથી પહેલાં મેં તમને કીધું 2 લખી જ નાખવાના. બરાબર? હવે 0 માટે શું લખાય? તો કે એસ લખાય, અને 1 માટે તો કે પી લખાય. એટલે 2s અને 2p આવી ગયા. હવે n બરાબર 3 હોય તો 3 કિંમત મળે, 0, 1, 2.
બરાબર. એટલે n બરાબર 3 છે એટલે પહેલાં તો આપણે 3 તો લખી જ નાખવાના બધામાં. તો આ બધામાં 3 લખી નાખ્યા. 0 હોય તો s લખાય, 1 હોય તો p લખાય, 2 હોય તો d લખાય. એટલે 3s 3p 3d આવી ગયું. અને n બરાબર 4 માટે 4 કિંમત મળે 0 1 2 3. હવે n બરાબર 4 જે સૌથી આગળ લખાય એટલે આપણે 4 તો લખી જ નાખવાના. બરાબર. હવે 0 હોય તો s કક્ષક, 1 હોય તો p કક્ષક, 2 હોય તો d કક્ષક અને 3 હોય તો f કક્ષક. એટલે 4s 4p 4d અને 4f. બરાબર. ખ્યાલ આવશે. તો ધ્યાન રાખજો. હું તમને એમ કહું કે ધારો કે n બરાબર 3 છે અને l બરાબર 2 છે તો કઈ આવે? તો n બરાબર 3 પહેલાં લખી જ નાખવાના. l બરાબર 2 છે એટલે 0 1 2 એટલે કે s p d એટલે 3d આવે. ઓકે. n બરાબર 3 અને l બરાબર 2 આ રહી 3d. આપણો જવાબ સાચો. એ જ રીતે હું તમને એમ કહું કે n બરાબર 4 અને l બરાબર 1 તો n બરાબર 4 એટલે 4 લખી જ નાખવાના. l બરાબર 1 એટલે 0 1 s p p આવે 4p. એટલે તમને અહીંયા આપ્યું છે જુઓ n ની કિંમત 4 અને l ની કિંમત 1. ફાવશે? તો ધ્યાન રાખજો. આ જ રીતે તમે પ્રેક્ટિસ કરજો. હવે ચોથો આપણે ક્વોન્ટમ આંક જોઈએ, ચુંબકીય ક્વોન્ટમ આંક ml. સમજો l ની કિંમત n ઉપર આધાર રાખે અને ml ની કિંમત l ઉપર આધાર રાખે. કઈ રીતે? તો આપ્યું છે કોઈ પણ વીજભારિત કણ જેવા કે ઇલેક્ટ્રોન જ્યારે ગતિમાં હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે જે કણની કક્ષકીય ગતિને કારણે છે. તો લખ્યું છે કે આ ચુંબકીય ક્ષેત્રના ચુંબકત્વનું મૂલ્ય ચુંબકીય ક્વોન્ટમ આંક દ્વારા નક્કી થાય છે. એટલે કે તમારે ચુંબકત્વનું મૂલ્ય સમજવું હોય તો ચુંબક ક્વોન્ટમ આંકની જરૂર પડે. ઇલેક્ટ્રોન દ્વારા ચુંબકીય ઉત્પત્તિ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનને લીધે હોય છે એટલે એમના સ્વીકાર્ય મૂલ્ય L સાથે સંબંધ ધરાવે છે. એટલે મેં અહીંયા જ કીધું m ની કિંમત શોધવી હોય તો m શું થાય? પ્લસ l થી માઇનસ l. કેટલા થાય? પ્લસ l થી માઇનસ l. એટલે l 2 હોય તો m ની કિંમત મળે -2 થી +2. m 3 l બરાબર 3 હોય તો m ની કિંમત મળે -3 થી +3. l બરાબર 4 હોય તો m ની કિંમત મળે -4 થી +4. તો જો અહીંયા l બરાબર 0 માટે m ની કિંમત +0 થી -0 એટલે 0 જ મળે. l બરાબર 1 માટે -1 થી +1 એટલે -1 0 અને 1 તો આપી દીધી. l બરાબર 2 માટે -2 થી +2 એટલે -2 -0 +1 ને +2 કુલ 5 કિંમતો મળી. તો આ એનું મુખ્ય સૂત્ર છે. પણ કેટલી કિંમતો મળશે એ શોધવા માટે જેમ કે અહીંયા એક મૂલ્ય મળ્યું, અહીંયા 3 અને અહીંયા 5 તો એ 2l+1 ઉપરથી નક્કી થાય. જેમ કે અહીંયા l બરાબર 0 છે, અહીંયા l બરાબર 0 મૂકો એટલે 2 કૌંસમાં 0 + 1 એટલે એક જ કિંમત મળી જે અહીંયા ઘડી આપી જ છે. બરાબર. l બરાબર 1 માટે જુઓ તો કે અહીંયા l બરાબર 1 મૂકો એટલે 2 × 2 + 1 3. તો કે l બરાબર 1 માટે 3 કિંમત મૂકી. l બરાબર 2 માટે m ની કિંમતો કેટલી મળે છે તો કે 2l+1. એમાં l ની જગ્યાએ 2 મૂકો તો 2 દુ 4 + 1 5. જે 5 મૂલ્યો મળ્યા કયા કયા મળ્યા તો કે +2 +1 0 -1 -2. તો આ તમને ચુંબકીય ક્વોન્ટમ આંક ml આ રીતે તમને પ્રાપ્ત થાય. હવે એના ઉપયોગો આપ્યા છે કે m ના મૂલ્યો
અને એલના મૂલ્યો નક્કી થતી દરેક પ્રકારની કક્ષકોની કુલ સંખ્યા નક્કી કરે. જેમ કે એસ કક્ષક માટે એલ બરાબર 0 અને એમ બરાબર 0 થાય, એટલે એસ કક્ષક માત્ર એક જ પ્રકારની છે. એલ બરાબર 1 હોય તો એમની કિંમત +1 0 અને -1 થાય, એટલે આવે પી કક્ષક. અને પી કક્ષકમાં 3 પેટા કક્ષકો મળે. કઈ 3 મળે? પીએક્સ જે +1 ધરાવે, પીવાય જે 0 મૂલ્ય ધરાવે, અને પીઝેડ જે -1 ધરાવે. એટલે આપણે એમાં 3 પેટા કક્ષકો બતાવીશું પીમાં. એ જ રીતે ડી બરાબર, એટલે એલ બરાબર 2 ને આપણે ડી કહીએ એસ પી ડી, એટલે 0 1 2, એટલે એલ બરાબર 2 માટે ડી કહીએ એની કિંમત +2 થી -2 મળે, એટલે એમના કુલ 5 મૂલ્ય, જે સૂચવે છે કે ડીમાં 5 પેટા કક્ષકો છે. કઈ કઈ? ડી એક્સ ઝેડ સ્ક્વેર, ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ અને ડી એક્સ સ્ક્વેર - વાય સ્ક્વેર. અહીંયા સુધી તમારા નામો યાદ રાખવાના. એફ કક્ષક માટે નહીં પૂછાય, તો એફ કક્ષક માટે એલ બરાબર 3, એટલે કે +3 થી -3 કિંમત મળે, જે 7 મૂલ્યો દર્શાવે છે, જે એફ કક્ષકમાં 7 પેટા કક્ષકો છે એવું કહે છે. પણ આ તમારે ધ્યાન નહીં રાખવાનું, તમારી ઇન્ફોર્મેશન માટે મેં અહીંયા આપેલું છે. એટલે તમારે તો ખાલી આ 3 જ પેટા કક્ષકો ધ્યાનમાં રાખવાની, એ તમારે આવશે આગળ જતાં. એટલે આ ચેપ્ટરમાં, નહીંતર એના પછીના ચેપ્ટરમાં પણ આવશે. એટલે અહીંયા ગાડી આપણને એમની કિંમતો ખબર પડી કે એમની કિંમતો ઉપરથી કેટલી પેટા કક્ષકો છે ને એ સમજી શકાય. ચોથો ક્વોન્ટમ આંક જે એ સ્પિન ક્વોન્ટમ આંક છે. કશું યાદ રાખવાનું નથી આપણને. સ્પિન ક્વોન્ટમ આંકને એસ કહેવાય. ઇલેક્ટ્રોન 2 પ્રકારની ગતિ ધરાવે છે, એક કક્ષકીય ગતિ ને એક અક્ષીય ગતિ. હવે એમાં અક્ષીય ગતિમાં આપણે ધ્યાન રાખવાનું કે જો પોતાની ધરી ઉપર ઘડિયાળના કાંટાની દિશામાં ફરે તો +1/2, અને વિરુદ્ધ દિશામાં ફરે તો -1/2. બસ આટલું જ યાદ રાખવાનું છે, બીજું કંઈ ખાસ પૂછાતું નથી. તો અહીંયા આપ્યું છે તમને કે જ્યોર્જ ઉલનબેક અને સેમ્યુઅલ ગાઉડ સ્મિથે આ ક્વોન્ટમ આંક રજૂ કર્યો, તેને એસ વડે દર્શાવાય. ઇલેક્ટ્રોન 2 પ્રકારની ગતિ ધરાવે છે, કક્ષીય ગતિ અને અક્ષીય ગતિ. પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે તેને કક્ષીય ગતિ કહેવાય. એટલે કે જેમાં ઇલેક્ટ્રોન પોતાની કોઈ ચોક્કસ કક્ષામાં ગતિ કરે છે. અક્ષીય ગતિ એટલે ઇલેક્ટ્રોન પોતાની અક્ષની આજુબાજુ ગતિ કરે છે, એટલે કે પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરે છે. 2 પ્રકારની હોય કે ઘડિયાળના કાંટાની દિશામાં અને તેની વિરુદ્ધ દિશામાં. આથી તેના સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય +1/2 અને -1/2 લેવાય છે. એટલે ખાલી તમારે એટલું જ નક્કી કરવાનું કે જો ગતિ ઘડિયાળના કાંટાની દિશામાં કરે તો +1/2, અને જો વિરુદ્ધ દિશામાં કરે તો -1/2. આજના લેક્ચરનો છેલ્લો કોયડો 2.17 ને 2.18 જે આગળ રિવિઝન કરીને આવ્યા. n બરાબર 3 માટે કક્ષકોની સંખ્યા સીધું શોધવું હોય તો કક્ષકોની સંખ્યા બરાબર n², એટલે 3નો વર્ગ, એટલે સીધો જવાબ મળે 9. હવે આ 9 કઈ રીતે આવ્યા? જવાબ 9 આવી ગયો, પણ એ કેવી રીતે આવ્યા હું તમને સમજાવું. હવે સમજજો આ શાંતિથી. સૌથી પહેલાં તો આપણને અહીંયા એટલી ખબર પડે કે n બરાબર આપણને કેટલી કિંમત આપી છે, તો કે n બરાબર 3. એટલે એનો મતલબ કે l બરાબર કેટલી કિંમતો મળી? 0, 1 અને 2. જો l બરાબર 0 હોય તો ml કેટલા મળે? તો કે 0 જ મળે, એટલે કુલ કક્ષકોની સંખ્યા 1 આવી. l બરાબર 1 માટે ml કેટલા મળે? -1, 0 અને +1, એટલે 3 કક્ષકો એ આવી. અને l બરાબર 2 માટે ml કેટલા મળે? તો કે -2, -1, 0, 1 અને 2, એટલે કુલ 5 મળે. એટલે અહીંયા 1, આ 3 અને આ 5, 5 ને 3 8 ને 1 9 જવાબ થઈ ગયો.
બરાબર. ફરીથી જુઓ, અહીંયા સમજાવ્યું છે, ધ્યાનથી સમજજો કે n બરાબર 3 માટે એલના મૂલ્ય આવે 0, 1, 2. હવે n બરાબર 3 લઈએ અને l બરાબર 0 લઈએ એટલે ml 0 થાય, 3s કક્ષક. એટલે એક કક્ષક અહીંયા મળી આપણને. l બરાબર 1 લઈએ તો ml મેં તમને કીધું -1 થી +1, એટલે -1, 0 અને +1, એટલે 3p કક્ષકો મળી, એટલે 3 અહીંયા મળી, એટલે 1 + 3 5. અને l બરાબર 2 તો ml -2, -1, 0, 1 અને 2 એમ કુલ 5 મૂલ્ય મળે, એટલે 5 3D કક્ષકો, એટલે 5 આ મળી, એટલે કુલ 1 + 3 + 5, એટલે જવાબ આવી 9. શોર્ટમાં કરવું હોય તો કેટલા આવે? 3² 9. ઓકે, તો આ તમે સમજો. આપણે આગળના જે ક્વોન્ટમ આંકનો ઉપયોગ છે અહીંયા કરીને આવ્યા. હવે એના પછી સાંકેતિક નિરૂપણ કરવાનું છે. n બરાબર l અને n બરાબર 2 અને l બરાબર 1, એટલે આગળ 2 લખાય અને 0, 1 SP એટલે 2p. n બરાબર 4, l બરાબર 0 એટલે 4 લખાય અને l બરાબર 0 માટે s એટલે 4s. n બરાબર 5 અને l બરાબર 3, 5 તો લખી જ નાખવાના, 3 એટલે 0, 1, 2, 3 S P D F એટલે 5f. અને n બરાબર 3 ને l બરાબર 2, એટલે આગળ 3 તો લખી જ નાખવાના, અને 2 હોય તો 0, 1, 2 S P D એટલે D કક્ષક એટલે 3D. રાઈટ. તો હું તમને અહીંયા જે બોલું છું એ જ રીતે તમે પ્રેક્ટિસ કરજો, અને એ રીતે કરશો તો તમને કોઈ વાંધો નહીં આવે. તો આ લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, કે જેમાં કક્ષા અને કક્ષકનો તફાવત તથા 4 ક્વોન્ટમ આંક વિશે શીખીને આવ્યા. તો એ તમે અભ્યાસ કરી લેજો. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. થેન્ક યુ.